વાગરાથી ભરૂચને જોતા માર્ગ પર હનુમાન ચોકડી પાસે રાત્રિ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે લાલ બત્તી સમાન ખિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગત રાત્રિના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટા આવતી બાઇક અને મોપેડ સામે સામે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। મોપેડ અને બાઇક બંને ઉપર બે યુવાનો સવાર હતા। ચારે યુવાનો ફંગોળાતા ઈજાગ્રસ્ત થયા હતા। તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર સબ્બીર રાજ નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયો હતો। જો કે રક્તસ્રાવના કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી। જો કે યુવાનોની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને 3 યુવાનો પૈકી એક યુવાન આશિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે આંકોટ ગામના 2 યુવાનોને વધુ ઈજાઓ પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ ઉંમર 15 વર્ષ આંકોટ તેમજ અન્ય એક યુવાને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાનો અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોડ તપાસ શરૂ કરી હતી। ઉલ્લેખનીય છે કે સગીર વયના યુવાનોમાં બાઇક અને મોપેડ ચલાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। વાગરાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન ક્લાસ જતા લાયસન્સ અને પુખ્ત ઉંમરના ન હોય છતાં કાયદાઓને નેવે મૂકી પૂરપાટ ઝડપે વાહનો હાંકતા હોય છે। યુવાનીમાં પ્રવેશતા બાળકો રીલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચડી એકબીજા સાથે રેસ પણ લગાવતા હોય છે અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાવા પામે છે। આવા બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોની બાઇક ચલાવતા અટકાવવા જોઈએ, જેથી આવી મોટી દુર્ઘટનાઓમાં જતા જીવ બચાવી શકાય। એક સાથે 3 યુવાનોના જીવ જોખમાતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોનું જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે વાગરા પોલીસ કાયદા કોરડો ઝીકી જવાબદારીનું ભાન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।